વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રો મેં મારી પોતાની યુટ્યુબ ચેનલ શુભ સ્ટડી 09 પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે અકાઉન્ટમાં સેક્શન ઈમાં પ્રકરણ નંબર 5 ભાગીદારીનો પ્રવેશ. મને ખબર છે વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટર બહુ જ હાર્ડ લાગતું હશે, બટ વિદ્યાર્થી મિત્રો હવે ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે ગાલા અસાઇનમેન્ટ આવી ગયું છે. હવે આપણે તેનું સોલ્યુશન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો મારો થોડો ગરમ પ્રોબ્લેમ છે એટલે અવાજમાં થોડું એ થશે, ઓકે, મેનેજ કરી લેજો. ચલો તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો હું રકમ વાંચી લઉં છું. આપણે આમાં રકમ નથી લખેલ બટ હું વાંચું છું. પહેલું છે અમિત અને બિમલ 2:1 પ્રમાણમાં નફા નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/26 રોજ પૂરું થયું પાક્કું સરવૈયું આપેલું છે. વિદ્યાર્થી મિત્રો મૂડી સાઈડ દેવામાં તમને મૂડી આપેલી છે, પછી અનામત ભંડોળ આપેલી છે, પછી લેણદારો આપેલા છે અને દેવી હુંડી આપેલી છે. પછી બીજા બાજુ જોશો તો તમને પ્લાન્ટ યંત્રો, મકાન, સ્ટોક, દેવાદાર, ગાલખાત અનામત ને રોકડ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે ફાસ્ટ હવાલાનું વાંચન કરી દઈએ. સૌથી પહેલું છે કે ચેતનને નવો ભાગીદાર તરીકે આપણે લીધો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ને આ તમને જે સ્ક્રીન પર ગણતરી દેખાય છે પહેલાં તમે આ ગણતરી લખી દેજો, પછી ત્યારબાદ દાખલો શરૂ કરજો. ઓકે, તો આપણે પહેલો હવાલો છે અમિત તેના ભાગમાંથી 1/12 ભાગ અને બિમલ તેના ભાગમાંથી 1/6 ભાગ ચેતનને આપશે. તો વિદ્યાર્થી મિત્રો આ ત્યાગનું પ્રમાણ શોધવાનું કેટલું ઇઝી છે. દેખો, અમિતનો ભાગ છે 1/12 ત્યાગ કરે છે ને બિમલ 1/6 ત્યાગ કરે છે. તો આ બંનેના છેદમાં કેટલા છે? અહીં 12 છે, અહીં 6. ઉભા રહો, જો તમને લખીને બતાવું. આ દેખો, આ 1/12 ના 1/6. તો વિદ્યાર્થી મિત્રો અહીં 12 લાવવા માટે આપણે શું કરીશું? અહીં 2 વડે ગુણીશું ને. તો દેખો અહીં આપણે 2 વડે ગુણ્યા 2 બરાબર 12/, પછી ઉપર પણ 2 વડે ગુણીશું એટલે 2 થઈ ગયા. તો 12 કોમન થઈ ગયા. તો આપણે 12 ને નીચે ને ઉપર કેટલા રહ્યા? 1/2. આ દેખો, આ 1 રહ્યો ને 2. તો આપણું નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું થઈ ગયું? જલ્દી ચલો લખ્યું છે, બસ સમજાયું વિદ્યાર્થી મિત્રો તમને? કેટલું થઈ ગયું આપણું નવું નફા નુકસાનનું પ્રમાણ? 1/2. ઓકે, આ ચલો પહેલો હવારો ક્લિયર. પછી છે ચેતન તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. ચલો ચેતનના ભાગમાં જેની મૂડી આવશે એ તો જો અમિતની બિમલની નવી આખરની મૂડી 1,75,000 પ્લસ 75. હજુ આપણે નીચે વાંચીશું પછી આપણને ખબર પડશે કે એની મૂડી કેવી રીતના લાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો ઉભા રહો. ત્રીજું છે ચેતન તેના ભાગની પાઘડી રોકડામાં લાવશે. વિદ્યાર્થી મિત્રો રોકડમાં લાવશે. ઓકે, ને પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો મેન હવાલો ખાલી આ 2 જ છે. જો 2 હવાલો તમે શીખી જાઓ ને બસ પછી આખો દાખલો લલ્લુ પપ્પુ છે. આ જો તમને આ હવાલો ના આવડે તમે આ છોડો તો તમારા માત્ર 2-3 માર્ક કપાઈ જાઓ. જો વિદ્યાર્થી મિત્રો પાઘડી મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું? 1,80,000 કર્યું. પછી તેનો આપણે ભાગ શોધી લઈએ. ઉપર આ ત્યાગનો પ્રમાણમાં દેખો ચેતનનો નફામાં ભાગ આ 1/12 પ્લસ 2/12 ઇઝિકલ ટુ 3/12 ને કોમન કાઢીશું તો આપણે 1/4 મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અહીં ચેતનની પાઘડી જોઈશું. 1,80,000 ગુણ્યા 1/4 એટલે પહેલી મળશે 45 ને બીજી રકમ બિમલ અમિત અને બિમલના 15 ને 30,000 છૂટા પડી ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો આ ખાલી જોવાનું છે. પછી છે કાયમી મિલકત પર 10% ઘસારો. પછી છે બધા જ દેવાદાર સદ્ધર છે. વીમા પ્રીમિયમમાં 300 આવતા વર્ષના લઈ જવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો કેટલું ઇઝી, ચૂટકીથી ખાલી આ ચેતન પ્રમાણસર મૂડીવાળું એ હમણાં તમને કહું છું દાખલામાં. ઓકે વિદ્યાર્થી મિત્રો એની ચિંતા ના કરો. ચલો તો વિડીયો શરૂ કરીએ છીએ આપણે. બધા ચેનલ પર જો ન હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો અત્યારે એ સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, અને પછી આપણે ફાસ્ટ બીજા હજુ 10 દાખલાના સોલ્યુશન્સને પછી તમારા મોસ્ટ IMP વાર્ષિક હિસાબનો વિડીયો લાવવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડતા લેજો. જો સૌથી પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું છે. આમાં જે પ્લાન્ટ યંત્રો પર જે ઘસારો છે ને તે આપેલો છે પહેલો. પછી મકાન પર ઘસારો છે એ છે. પછી આ બાજુ ગાલખાત અનામતની જરૂર નથી. અંદર આ કીધું ને કે બધા જ દેવાદારો સદ્ધર છે એ વાળો પોઈન્ટ આવશે. ઓકે, પછી
અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ જે આપણો કયો હવાલો છે એવો આપણો હવાલો છઠ્ઠો છે, એ આપણે એ લખી દીધો છે. પછી વિદ્યાર્થી મિત્રો આમાં ખાલી તમે જોઈ લેજો કે આ અમિતની મૂડી છે ને, અમિતની આ ખોટ મળી છે આપણને 6,000, બટ અમિતની મૂડી 4,000 છે ને બીજો કયો ભાગીદાર છે બીમલની મૂડી 2,000 છે, એટલે ટોટલ આ લોકોનું 6,000 થાય છે. ઓકે વિદ્યાર્થીઓ, એ પ્રિન્ટિંગ મિસ્ટેક હજુ નથી થયું. ઓકે, એટલે આપણો પુનઃમૂલ્યાંકનનું ખાતાનો જવાબ આવશે 13,000. ઓકે, ચલો નેક્સ્ટ ખાતું આપણે બીજું દોરવાનું થશે ભાગીદારોના મૂડી ખાતા. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ પાડો ને તમે એક એક કરીને ના દોરતા, તમે પહેલાં આખા બધા ખાતા દોરી દો, પછી તમે વિગતો વેચતા જાઓ. જો તમને કોઈ વિગત બધી વેચાઈ જાય કે અડધી તમને ના ખબર પડે તો પ્લીઝ તમે આ વિડીયો પર આવો, આ વિડીયોને જો ફરીથી સમજો અને પછી દાખલો કરો. તમારો 110% તમારો દાખલો થઈ જશે. જે આપણી ખોટ આવી આ બાજુ, અહીં ખોટ મૂકીશું. દેખો વિદ્યાર્થી મિત્રો, અહીં ખોટ આવી ગઈ, પછી બાકી આગળ લાયા એ આપણી મૂડી છે, તો અહીં આપણે 80,000 ને 40,000 લખી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે મૂડી ખાતા છે, આમાં ચાલુ ખાતા નથી. પછી અનામત ભંડોળને આપણે 2:1 પ્રમાણમાં વેચી દઈશું પાઘડીના પ્રીમિયમ તરીકે. જે પાઘડી લાવશે 15,000 ને 30,000 અમિત ને બીમલ એનો મળશે. પછી રોકડ નવી મૂડી રોકડ ખાતે એના 60,000, ચેતન લાવશે ખરી ને રોકડા, તેના રોકડા આયા 60,000. ઓકે, પછી છે કે આ 1,09,000 આ બાજુ આવશે ટોટલ બંનેનું, એમાંથી આ સાઈડ માઇનસ કરીશું તો આપણને ખોટ મળશે. વિદ્યાર્થી મિત્રો, શું મળશે? ખોટ. ઓકે, હવે આપણે જઈશું નેક્સ્ટ. આ જો 1,75,000 આ બાજુ નેક્સ્ટ આ તમે આ હવાલો લખી દેજો, રોકડ ખાતું, બેંક ખાતું. પછી આ તમને રોકડ બેંક ખાતું આપેલું છે. ઓકે, તો પહેલાં એમાં બાકી આગળ લાવ્યા 33,000, ચેતનની મૂડી 60,000, પાઘડી પ્રીમિયમના 45 ને બાકી આગળ ગયા 1,38,000. ઓકે, જો આ બાજુનો જે ભાગ છે આ બાજુથી માઇનસ નહીં થાય, કારણ કે આ બાજુ કશી પણ વિગત નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લો. ચલો તમારી રાહ જોઉં છું. વિદ્યાર્થી મિત્રો, આ સમજાયા પછી હું આને પાછું રિવ્યૂમાં ચલાવવાનો છું, એટલે વિદ્યાર્થી મિત્રો ફરી સમજણ ના પડ્યો તો તમે સ્ક્રીનશોટો પછી રહી ગયો તો ઓકે છેલ્લે પાડી દેજો. પછી આપણું પાકું સરવાયું. અમિતની મૂડી છે 1,05,000, બીમલના 75 આવ્યા, ચેતનના 60,000 આવી ગયા, લેણદારોમાં છે 2,75,000, પછી આ 2,40,000 આ ત્રણનો ટોટલ છે. ઓકે, પછી દેવી હુંડીમાં 10,000, પછી જે પ્લાન્ટ યંત્રોમાં ઘસારો માઇનસ કરીને 72, મકાનમાં ઘસારો માઇનસ કરીને 45, સ્ટોક 17, દેવાદાર બધા 17, એટલે કશું જ નહીં કરવાનું. રોકડને બેંક સીટ લગી 1,38 આવી આજે હમણાં આપણે ગણી ના. પછી અગાઉથી ચૂકવેલ વીમો એ આપણું મેકર લેને આવશે. ઓકે, આનો સરવાળો ટેલી થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, મેં ટેલી કરી દીધો છે. આનો સરવાળો આવે છે 3,25,000. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ. મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ આ વિડીયોનું બેક કરવાનો છું, એટલે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો